નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું બંધારણ દિવસની, કારણ કે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો વાત કરીએ તો 26 નવેમ્બર 1949માં બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો, એટલે કે બંધારણને લાગુ કરવામાં આવ્યું. ને ત્યારથી એમ કહી શકાય કે ભારત એક પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો. અને વર્ષ 2015ને 26 નવેમ્બરના બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 2015થી ઉજવાઈ રહ્યો છે બંધારણ દિવસ. એવું કહેવાય છે કે ભારતીય બંધારણ, જે ભારતનું બંધારણ છે, વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે અને લેખિત બંધારણ તરીકે, લાંબુ બંધારણ તરીકે એને ઓળખવામાં આવે છે. એની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લખવામાં આવી છે. મૂળ માળખું ભારત સરકારના અધિનિયમ 1935 પર આધારિત છે અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના આમ તો નિર્માતા કહેવાય છે. 2015ના રોજ જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે, એમણે નાગરિકો વચ્ચે બંધારણના મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ ઉજવવાનું નક્કી કરાયું. આઝાદીને 75 વર્ષ પૂરા થયા ત્યારે એવું કહી શકાય કે ત્યારબાદ પણ, આટલા વર્ષો બાદ પણ લોકશાહી ગૌરવભેર ભારતમાં ધબકી રહી છે. અને કહેવાય છે કે કાયદા કરતાં પણ બંધારણ ઉપર છે, કારણ કે જો કાયદાને લઈને કોઈ જવાબ નથી મળતો, કાયદા થ્રુ પણ તમને કોઈ જવાબ નથી મળતો, તે તમામ જવાબ ઓલરેડી બંધારણમાં છે. વિચાર કરો, આટલા વર્ષો પહેલાં બંધારણ લખાયું છે ને છતાં આજની સમસ્યાનો ઉકેલ, આજની ગૂંચનો ઉકેલ એ બંધારણમાં વર્ષો પહેલાં લખેલો છે, એનો ઉલ્લેખ કરેલો છે. સો સલામ કરવી પડે આ બંધારણ લખનારને, એમના વિચારોને, એની બુદ્ધિ ક્ષમતાને. તો આ જ વિશે બંધારણ ઉજવવાનું કારણ શું છે, હિસ્ટ્રી શું છે, હેતુ શું, બેઝિક સ્ટ્રક્ચર શું, નાગરિકોનો અધિકાર કેટલો, અધિકાર છે તો નાગરિકો જાગૃત છે કે કેમ, જાગૃત છે તો લડવાની ક્ષમતા છે કે કેમ, બંધારણમાં સુધારા, એમેન્ડમેન્ટ કરવામાં આવે છે, કેટલા સુધારા થયા અને કેમ જરૂરી છે. અને બીજું કે ઘણી બધી વાતો, ખાસ બંધારણ બદલાઈ જશે, બંધારણ બદલી જશે અથવા બદલવામાં આવશે, આ સરકાર બદલશે, પેલી સરકાર બદલશે, આવી ચર્ચાઓ જે અત્યારે સાંપ્રત સમયમાં થઈ રહી છે, એ કેટલી સાચી, બદલી શકાય કે કેમ. અને બીજું, ઇલેક્શન ચાલી રહ્યું છે ગુજરાતમાં, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઇલેક્શન કમિશનની ભૂમિકા કેટલી, બંધારણમાં શું ઉલ્લેખ છે ઇલેક્શન કમિશનનો, અને બીજું કે બંધારણમાં જે ઉલ્લેખ છે ઇલેક્શન કમિશન માટે, એનો 100% અમલ થઈ રહ્યો છે, કારણ કે સવાલો ઉઠી રહ્યા છે. તમામ સવાલોના જવાબ લઈશું. જવાબ આપવા માટે મારી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ઉપસ્થિત છે બંધારણ નિષ્ણાંત એવા કપિલ શાહ ઉપસ્થિત છે. કપિલજી, સ્વાગત છે આપનું. જી કપિલજી, મેં કહ્યું તેમ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949માં કરવામાં આવ્યો અને તેનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસે કરવામાં આવ્યો. કેમ ઉજવવાનું નક્કી કર્યું 2015માં? બંધારણ તો ક્યારનું નક્કી હતું, અમલમાં પણ આવ્યું, પણ 2015માં બંધારણ દિવસ ઉજવવાનું નક્કી કેમ થયું, એનું પાછળનું કારણ શું, કપિલજી? ચોક્કસ હું તમને જવાબ આપીશ. સૌ પ્રથમ તો હું આપને સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આજે બંધારણ દિવસ છે અને મારા માટે આ ખૂબ મોટો દિવસ છે. માત્ર મારા માટે નહીં, સમગ્ર દેશવાસીઓ માટે આ ખૂબ મોટો દિવસ છે, કારણ કે આજે જે આપણે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છીએ, જે આજે આપણે ખુલ્લી હવામાં જીવી રહ્યા છીએ, એનું કારણ આ બંધારણ છે. આ 26 નવેમ્બરનો દિવસ છે, એટલે ખૂબ મોટો દિવસ છે આજે. આપણું બંધારણ જયારે બન્યું 26મી નવેમ્બરે, ત્યારે આપણે આ દિવસને ઉજવવાનું નક્કી નહોતું કર્યું, પરંતુ દિન પ્રતિદિન ખબર પડી કે આ બંધારણના આમુખમાં લખ્યું હતું કે આ બંધારણ કોણે બનાવ્યું છે. તો આપણા બંધારણનું આમુખ શરૂ થાય છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકોએ આ બંધારણ બનાવ્યું છે. અને આ ભારતના લોકોને બંધારણ વિશે પૂરતી માહિતી નથી, અવેરનેસ નથી કે બંધારણ શું છે. અને આખો દેશ, આખી આપણી સરકાર, આપણી આખી રાજનીતિક વ્યવસ્થા જે છે એ આ બંધારણના આધાર પર ચાલે છે. પરંતુ જે દેશના નાગરિકો છે એમને જો બંધારણ વિશે ખબર ન હોય તો કદાચ ક્યાં ને ક્યાં એની અંદર ઉણપ રહી ગઈ, એવું સરકારને પણ ફીલ થયું, એવું આમ જનતામાં પણ ફીલ થતું હતું. એટલે 2015ની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. હવે આપણને એમ થાય કે આવો દિવસ નક્કી કરવાથી શું થાય, તો 26 નવેમ્બર પહેલા કોઈ ટીવી ચેનલે ક્યારે આવી ડિબેટનું આયોજન નથી કર્યું, પણ 26મી નવેમ્બર જે દિવસથી બંધારણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું, એ દિવસથી મોટા ભાગની ટીવી ચેનલ પર આ ડિબેટ થાય છે અને લોકો વચ્ચે આ વિષય જાય છે. એટલે ઉજવવાનું નક્કી કરવાથી શું મહાત્મા છે આપને ખ્યાલ આવી શકે.
ઉજવવાનું નક્કી કરવાના કારણે દરેક વ્યક્તિ, દરેક ઘર સુધી આ ચર્ચા પહોંચી. આમુખ મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિની ચૂંટણી, દેશના વડાપ્રધાન, ઇલેક્શન કમિશન, આવી દરેક બાબતો નાના નાના વ્યક્તિઓને પણ ખબર પડવા માંડી, પોતાના અધિકારોથી અવગત થયા. એટલે કહેવાનો ભાવાર્થ છે કે બંધારણ દિન ઉજવવાનું નક્કી કર્યું. ઘણી બધી જગ્યાએ તો આજે કેક કપાઈ બંધારણ દિવસની. આજે મેં ઘણા બધાના ફોટોગ્રાફ જોયા કે કોન્સ્ટિટ્યુશન ડે ની કેક કાપી. ઘણા બધા લોકોએ કોન્સ્ટિટ્યુશન ડે ને પોતાના ઇન્સ્ટિટ્યૂટ ઉપર, પોતાની સંસ્થા પર ધ્વજ ફરકાવીને પણ આજે સેલિબ્રેટ કર્યો. ઘણા બધી સંસ્થામાં આજે આંબેડકરજી ઉપર વ્યાખ્યાનમાળા છે. લગભગ મારા જોડે 6-7 નિમંત્રણ છે કે જ્યાં આંબેડકરજી ઉપર વ્યાખ્યાનમાળા છે. તો આ રીતે અવેરનેસ જે છે એ બહુ મહત્વની છે. જેમ અત્યારે ચૂંટણી ચાલી રહી છે, તો જે ચૂંટણી પંચે અવસર નામથી અવેરનેસ સ્ટાર્ટ કરી છે કે ચૂંટણી એ લોકશાહીનો અવસર છે. તો અવેરનેસ માટે આજે 26મી નવેમ્બર છે એને 2015 થી સરકારે નક્કી કર્યું અને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ આપે કીધું એના અંતર્ગત આને આખા દેશની અંદર બંધારણ દિન તરીકે ઉજવવાનું આજે આપણે નક્કી થયું છે અને એના ખૂબ સારા પરિણામો મળ્યા છે. જી બિલકુલ. કપિલજી, બંધારણ દિવસ ઉજવવા નક્કી કર્યું. આપે કહ્યું કે ખાસ તો અવેરનેસ બહુ જ મહત્વની છે. ને જે આપે મહત્વની વાત કરી કે ભારતના લોકોએ જ આ બંધારણ ઘડ્યું છે, તો લોકોને આની અવેરનેસ હોવી જોઈએ, જાણકારી હોવી જોઈએ. અગત્યનો સવાલ પૂછું, પણ એ પહેલા મારે પૂછવું છે કે ખરેખર તો બંધારણની હિસ્ટ્રી શું છે, અથવા હેતુ શું હતો બંધારણનો, શું હેતુ બહાર આવી રહ્યો છે? જી, જ્યારે બંધારણ આપણા દેશની અંદર 1935 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બન્યો, ધેટ વોઝ મેડ બાય ધ બ્રિટિશ ગવર્મેન્ટ, અને ઇટ વોઝ ડિસાઇડેડ કે ભારતમાં લોકો ભારતનું બંધારણ બનાવે. પણ એ પહેલા અંગ્રેજો એવું કીધું કે અમે સાયમન કમિશન દ્વારા બંધારણ બનાવીશું, પરંતુ સાયમન કમિશનનો ભરપૂર વિરોધ થયો અને કીધું સાયમન વાપસ જાઓ, કે અમારું બંધારણ ભારતના લોકો બનાવશે. અને ત્યારે 1946માં 9 ડિસેમ્બર 1946 ના દિવસે કેબિનેટ મિશન ભારતમાં આવ્યું અને કેબિનેટ મિશન યોજના હેઠળ ભારતની પ્રજા, એટલે ભારતના જે રજવાડાના રાજ્યો છે એ અને બ્રિટિશ શાસન હેઠળ જે ભારતની પાર્લામેન્ટ હતી, જે સંસદ હતી, એને કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં કન્વર્ટ કરવામાં આવી, જેના હેડ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને એના કાર્યકારી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરી. અને આ જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના વડપણ હેઠળની જે બંધારણીય સમિતિ હતી, એને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચર્ચા કરી, વિચારણા કરીને તમામ લોકો ભારતીય હતા, આમાં એક પણ અંગ્રેજ નહોતો. અને આ ભારતીય લોકો, એમાં સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ગુજરાતમાંથી કમા મુનશી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ત્યારબાદ આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, જવાહરલાલ નહેરુ હતા. બધા લોકોએ ચર્ચા કરી અને ત્યારબાદ ભારતનું બંધારણ 2 વર્ષ 11 માસ ને 18 દિવસે બન્યું. મુખ્ય હેતુ શું હતો? હેતુ હતો લોકશાહીની સ્થાપના કરવાનો, પ્રજાતંત્ર બનાવવાનો, દેશને સમાજવાદી બનાવવાનો, બિન સાંપ્રદાયિક બનાવવાનો. આ બધા આપણા હેતુ હતા. અને આ હેતુ એટલા માટે હતા કારણ કે આપણે અંગ્રેજોના ગુલામી હેઠળ જીવતા હતા, આપણા પર બ્રિટિશ રાજ શાસન કરતું હતું. પરંતુ ભારતીય બંધારણની જે કોન્સ્ટિટ્યુશનની પ્રિએમ્બલ છે એમાં કીધું કે ભારત સાર્વભૌમ રાષ્ટ્ર છે, સોવરેન છે. એટલે ભારત પોતાના આંતરિક બાબતોમાં કે બાહ્ય બાબતમાં વિશ્વના કોઈ સત્તાના દબાણમાં આવ્યા વિના નિર્ણય કરશે. તો પહેલો હેતુ હતો ભારતને લોકશાહી, બિન સાંપ્રદાયિક, સમાજવાદ અને પ્રજાતંત્ર એટલે રિપબ્લિક. દેશનો જે વડો છે ચૂંટાયેલો હોવો જોઈએ, અને આપણા દેશના વડા છે રાષ્ટ્રપતિ, એ વંશ પરંપરાગત રીતે નથી આવતા, ચૂંટાઈને આવે છે. તો આ જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને પ્રતિપાદિત કરવા માટે બંધારણ અનિવાર્ય હતું. એ પહેલા આપણા દેશની અંદર બંધારણ નહોતું, એટલે રૂલ ઓફ લો નહોતું, કાયદાનું શાસન નહોતું. તો કાયદાનું શાસન લાવવા માટે આપણે બંધારણની જોગવાઈ કરી હતી. બિલકુલ, બંધારણની જોગવાઈ થઈ અને આપે કહ્યું તે પ્રમાણે કે હેતુ પણ સારો હતા, દેશમાં લોકશાહીની સ્થાપના, સમાજવાદની આપે વાત કરી. પણ જે લોકો માટે બંધારણ હતું, જે કહેવાય કે ભારતના લોકોએ જે બંધારણ ઘડ્યું હતું, શું લાગે છે કપિલજી કે આઝાદીના 75 વર્ષ બાદ પણ હજુ આપણે બંધારણ દિવસ ઉજવવો પડે છે? મારો સીધો સવાલ એ છે કે શું સામાન્ય માણસને આ બંધારણના જે અધિકારો મળ્યા છે, એક નાગરિક તરીકે એને અધિકારોની ખબર છે, એ જાગૃત છે એટલો, કે ના હજુ પણ આપણે આ દિવસો આવનારા દિવસોમાં પણ ઉજવીને આવનારી પેઢીને પણ અવગત કરવી પડશે કે બંધારણ શું છે, એના હક કયા છે, ફરજો કઈ છે? આ વાતને દોહરાવવી પડશે આવનારા દિવસોમાં પણ. જી, આમાં ચોક્કસ આપને કહીશ કે હજુ પણ દેશની અંદર બંધારણ વિશે જેટલી અવેરનેસ હોવી જોઈએ એટલી તો નથી જ. એ તો હું ચોક્કસપણે કહીશ. કારણ કે મૂળભૂત અધિકારો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેનો ખ્યાલ તમે સામાન્ય પ્રજાની વાત છોડ તો યુનિવર્સિટીના પ્રોફેસર સુધીના લોકોને નોલેજ નથી હોતું. એટલે સામાન્ય પ્રજાની વાત નથી, એવરેજ જે એડ્યુકેટેડ પર્સન છે એને પણ બંધારણ વિશે એટલી અવેરનેસ હજુ નથી. એટલે મેં 2018માં એક ઇન્ટરવ્યુમાં કીધું હતું, મારા ઇન્ટરવ્યુમાં, કે હવે જેમ આપણે ગાંધી કથા કરીએ છીએ, રામ કથા કરીએ છીએ, એમ ગામડે ગામડે દિવસે જો કોઈ સારો વ્યક્તિ તૈયાર થાય તો બંધારણ કથા કરવાની જરૂર છે.
કારણ કે જો બંધારણ સમજી જશે ને તો કદાચ સમગ્ર દેશની અંદર આ અવેરનેસ આવી જશે અને ત્યારબાદ કોઈ વ્યક્તિ ખોટું નહીં કરે. એક હું તમને સામાન્ય ઉદાહરણ આપું કે આપણા દેશની અંદર જે સરકાર બની ત્યારે સરકાર બન્યા પછી આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ભારત અભિયાન ચલાવવું પડ્યું કે દેશની અંદર સ્વચ્છતા. આ વસ્તુ આપણા બંધારણમાં લખેલી છે કે નાગરિકની ફરજ છે દેશને સ્વચ્છ રાખવાનો, દેશની અંદર કોઈ પ્રકાર ગંદકી નહીં. આ આપણી ફરજોનો ભાગ હતો. જેમ આપણા દેશની અંદર એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ અંધશ્રદ્ધામાં બિલીવ ના કરવું જોઈએ, તો આ આપણા બંધારણમાં લખેલું છે કે સિટીઝન શુડ હેવ અ સાયન્ટિફિક ટેમ્પર, હી શુડ નોટ ગો ફોર ધ સુપરસ્ટિશન. આવું લખેલું છે. તો બંધારણ જો કોઈ સમજી જાય તો એને આ બધી બાબતોથી પર થઈ જાય. મારી દ્રષ્ટિએ સરકારના દ્વારા પણ એક પ્રયત્ન થવો જોઈએ, લોકો દ્વારા પણ પ્રયત્ન થવો જોઈએ, અને મારી દ્રષ્ટિએ ધોરણ 5 થી માંડીને 10 સુધીમાં ભારતનું બંધારણ એવો વિષય એક અભ્યાસક્રમમાં ઉમેરવો જોઈએ. આ જરૂરી છે. તો દરેક નાગરિકને એ જયારે 18 વર્ષનો થાય એટલે જયારે વોટ આપે એ પહેલા પરિપક્વ થઈ જાય અને બંધારણ વિશેની માહિતી મેળવે. તેમ છતાં બંધારણ દિન ઉજવવા પછી લોકોમાં અવેરનેસ વધી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આજકાલ જે પ્રકારના પ્લેટફોર્મ મળ્યા છે, યુટ્યુબ વગેરે, એના કારણે ઘણી બધી અવેરનેસ વધી છે. પરંતુ તેમ છતાં હજુ આપણે ઘણી મોટી મંજિલ એમાં કાપવાની છે, હું ચોક્કસપણે કહીશ. ચલો કપિલજી, અવેરનેસ વધી છે, આપે કહ્યું તે પ્રમાણે અધિકાર મળ્યા છે, હક મળ્યા છે, દરેક નાગરિકને મળ્યા છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એમાં સમાન હક મળ્યા છે. પણ મારો સવાલ સીધો એ છે કે હક મેળવવા માટે લડાઈ કરવી પડે. અત્યારના જે સમય છે એ પ્રમાણે લડાઈ લડવાની હિંમત અથવા આગળ આવવાની જરૂર છે એવું લાગે છે, અથવા હિંમત નથી ક્યાંક? અને નથી તો કેમ નથી? ખબર છે કે મારો હક છે, ખબર છે કે મારે આ મને મળવું જોઈએ, મારા અધિકાર છે, નથી મળતું, પણ એ જે હિંમત જોઈએ, હિંમત જોઈ રહ્યા છો કે આજના નાગરિકમાં છે અથવા નથી તો કેમ નથી? જો હિંમત માટે બે વસ્તુ છે, એક જ્ઞાન હોવું જોઈએ અને બીજું ટેમ્પરામેન્ટ હોવું જોઈએ. એટલે જો ટેમ્પરામેન્ટ ના હોય અને ગમે એટલું જ્ઞાન હોય તો પણ વ્યક્તિ ક્યારેક હિંમત નથી કરી શકતો. અને ઘણી વખતે ટેમ્પરામેન્ટ હોય પણ પૂરતું જ્ઞાન ન હોય તો પણ હિંમત નથી કરી શકતો. દાખલા તરીકે આપણે હાઈકોર્ટની અંદર કોઈ પિટિશન કરવી હોય તો બે વસ્તુ હોવી જોઈએ. પહેલી વસ્તુ કે હાઈકોર્ટમાં પિટિશન આ વિષયની થાય કે નહીં એ માટેનું જ્ઞાન હોવું જોઈએ. અને બીજી વસ્તુ કે આપણો લડાયક મિજાજ પણ હોવો જોઈએ. એટલે સૌથી પહેલા તો પ્રજાજનની અંદર જ્ઞાન આવવું જોઈએ અને જ્ઞાનની સાથે સાથે લડાયક મિજાજ પણ રાખવો પડે. જો મને મારો અધિકાર નથી મળતો, પોલીસ સ્ટેશનમાં જઈ અને મારી એફઆઈઆર નથી થતી, તો એને બંધારણની અંદર 5 રીટ આપી છે, જેની અંદર મેન્ડમસ કરીને એક રીટ છે. તો મેન્ડમસની રીટ દ્વારા એ સીધું હાઈકોર્ટમાં જઈને એફઆઈઆર કરાવી શકે છે. એના માટે તમારે પોલીસ સ્ટેશન જઈને અધિકારીને કગરવાની જરૂર નથી. આવું છે બંધારણમાં. તમે મેન્ડમસ એટલે પરમાદેશના આધારે તમે સીધી હાઈકોર્ટથી એફઆઈઆર કરાવી શકો. તો આ જ્ઞાન હોવું જોઈએ. અને જ્ઞાન હોયા પછી તમારો લડાયક મિજાજ હોવો જોઈએ કે મારે આ કરવું છે. અને આ દેશની અંદર ઘણા બધા લોકોએ પોતાના અધિકારની લડાઈ લડી છે અને એમને અધિકાર મળ્યા છે. તમે કોઈ પણ રાજ્યની અંદર જોવો, કોઈ પણ વ્યક્તિને પોતાના હક લેવા માટે લડાઈ કરવી પડે છે, કારણ કે આ પ્રજાતંત્ર છે. જ્યારે યોગ્ય વાતની યોગ્ય જગ્યાએ રજૂઆત થશે તો જ તમને તમારો અધિકાર મળશે. અધિકારથી વંચિત રહેનાર દરેક વ્યક્તિએ પોતાની લડાયક મિજાજના આધાર ઉપર અને યોગ્ય દિશામાં લડાઈ લડવી જોઈએ એવું માનું છું. અને એ ભવિષ્યની અંદર જો એનું અવેરનેસ થશે તો ચોક્કસ થશે. ચલો બિલકુલ. હવે બંધારણમાં છે ને ખાસ તો સુધારા જોવા બહુ મળે છે. આવું ઘણી વાર સાંભળ્યું છે કે સમયાંતરે બંધારણમાં સુધારા થાય છે. હવે જે આ સુધારા થાય છે એ સુધારાની જરૂરિયાત છે? શું બંધારણમાં કોઈ ઉણપ રહી ગઈ છે કે હજુ પણ સુધારા થાય છે? અને બીજો સવાલ એ છે કે તે માટેની કોઈ બંધારણમાં જોગવાઈ છે કે આમાં સુધારા થઈ શકે, કઈ રીતના થઈ શકે, શું હોય છે? જી આપે કીધું કે બંધારણમાં સુધારાની જરૂર છે, તો આ વસ્તુ તો સર્વગ્રાહી છે, સર્વ વ્યક્તિ જાણે છે. આપણે આપણું ઘર બનાવીએ પછી 10 વર્ષ 15 વર્ષ પછી આપણે એની અંદર રિનોવેશન કરાવતા હોઈએ છીએ. આપણે આખી જિંદગી એના ઘરમાં રહેતા નથી, ફરીથી કલર કામ કરાવતા હોઈએ છીએ, બારી બારણા બદલતા હોઈએ છીએ. જેમ જેમ સમય બદલાય છે, જેમ જેમ સાયન્સ બદલાય છે, જેમ જેમ વ્યવસ્થાઓ બદલાય છે, એની સુધારાની જરૂર પડે. 1949માં જે વસ્તુઓ પ્રસ્તુત નહોતી એ આજે પ્રસ્તુત છે, અથવા તો જે વસ્તુ આજે પ્રસ્તુત નથી એ વખતે પ્રસ્તુત હતી. એટલે બંધારણમાં સુધારો કરવો અનિવાર્ય છે. અને દરેક દેશના બંધારણમાં, ભારતના, બ્રિટનના બંધારણમાં, અમેરિકાના બંધારણમાં, ફ્રાન્સના બંધારણ, દરેક બંધારણમાં બંધારણની સુધારો કરવાની વ્યવસ્થા છે. ભારતીય બંધારણની અંદર આર્ટિકલ 368 હેઠળ ભારતની સંસદ છે એ બંધારણની સુધારો કરી શકે છે, બંધારણના પ્રોવિઝનને બદલી શકે છે. પરંતુ કેશવાનંદ ભારતી વર્સિસ કેરલા સ્ટેટ 1972 કેસમાં એક ખાલી રિસ્ટ્રિક્શન છે કે બેસિક સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, મૂળભૂત ઢાંચો બદલ્યા વગર તમે બંધારણની સુધારો કરી શકો. બંધારણનો મૂળભૂત ઢાંચો બદલી શકાય નહીં, બાકી બંધારણની અંદર જોગવાઈઓ તમામ બદલી શકાય. એના આધાર પર ભારત દેશની અંદર 100 ઉપર સુધારો થયા છે. દાખલા તરીકે તમને ખ્યાલ છે 86મો બંધારણીય સુધારો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ અનુચ્છેદ 21A માં મૂળભૂત અધિકાર તરીકે એડ કરવામાં આવ્યો. તો કેમ કરવો પડ્યો? તો દેશની આર્થિક સ્થિતિ બદલાઈ
આજે આપણે પ્રાથમિક શિક્ષણ મફત આપી શકીએ એમ છીએ, તો આપણે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાની જોગવાઈ કરી. આવનારા સમયમાં આપણે માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મફત આપી શકીશું એવી સ્થિતિ હશે તો ફરીથી બંધારણીય સુધારો થશે અને આપણે હાઈસ્કૂલ સુધીનું એજ્યુકેશન ફ્રી કરી શકીશું. તો આ જે વ્યવસ્થા છે, તો એ 86મો બંધારણીય સુધારો 2008માં અટલ બિહારી વાજપેયીએ ફ્રી અને કમ્પલસરી એજ્યુકેશન કર્યું તો એ કરી શક્યા. તો બંધારણીય સુધારાની વ્યવસ્થા છે, સંસદને એની સંપૂર્ણ સત્તા છે. બસ ખાલી એના પાછળ એક જ એનું રિસ્ટ્રિક્શન છે કે મૂળભૂત ઢાંચો છે, કોન્સ્ટિટ્યુશનનો બેસિક સ્ટ્રક્ચર એ બદલાવવું જોઈએ નહીં. બાકી તમે કોઈ પણ સુધારો કરી શકો. કપિલભાઈ, બહુ જ આજની પેઢીને નવાઈ લાગે છે કે આવું તો બંધારણ આજથી 1950માં અમલ આવ્યું, લગભગ 72 વર્ષ થયા, પણ આજની સમસ્યાઓનો ઉકેલ, જે કહેવાય કે કાયદા થ્રુ તમે ઉકેલ મેળવવા જાઓ નથી મળતો, તો એમાં બંધારણમાં એનો ઉકેલ છે. તો આ બંધારણ ઘડવા વાળા કેટલા દૂરંદેશી હશે, કેટલા બુદ્ધિશાળી હશે, કેવા લોકો હશે કે 50, 25, 50, 70 વર્ષ પછી પણ નો ડાઉટ આપે કહ્યું સમયાંતરે થોડા સુધારા, બાકી એનો મૂળ ઢાંચો એનો એ રહેશે, છતાં પણ લોકશાહી ચાલશે, છતાં પણ આ બધી જ વહીવટ રાજ્યનો હોય, દેશનો હોય, નગરપાલિકાનો હોય, બધો જ વહીવટ ચાલશે, આવી જોગવાઈ. એટલે આ તો કેટલું અદ્ભુત બંધારણ કહી શકાય. જી ચોક્કસ, હું ચોક્કસ આપે જે વાત કરી એના પર મને પણ ઘણી વાર આશ્ચર્ય થાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી માંડીને જે ડ્રાફ્ટિંગ કમિટીના જે આયંગર સાહેબ હતા, ત્યારબાદ આપણા તમામ મુનશી સાહેબ હતા, સરદાર વલ્લભભાઈ સાહેબ હતા, આ બધા લોકોએ જે પ્રકારની દૂરંદેશી, એટલે એવું કહેવાય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે 60 થી વધારે દેશોના બંધારણનો અભ્યાસ કર્યો છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 40 જેવા દેશોની વિઝિટ કરી, એમના બંધારણ વાંચ્યા છે, ત્યારબાદ આપણા બંધારણની રચના કરી છે. હવે તમે વિચાર કરો કે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે 18 વર્ષથી ઉપરના લોકો મતદાન કરી શકે, એની જોગવાઈ બંધારણમાં કરતી વખતે કહેવામાં આવ્યું છે કે ઇલેક્શન કમિશનના પાવર શું છે. આજે આપણે આચાર સંહિતાની વાત કરી છે, આજે પણ આપણે ગોટાળે ચડી જઈએ છીએ, પરંતુ એ વખતે એમણે ક્લિયર લખ્યું છે કે ઇલેક્શન કમિશનની આટલી જવાબદારી રહેશે. પક્ષાંતર ધારો એટલે એન્ટી ડિફેક્શન લો, શેડ્યુલ 9 પરિશિષ્ટ 9 ઉમેરવા, પરિશિષ્ટ 10 ઉમેરવાની વાત કરી તો એ પણ ખબર હતી. એટલે કહેવાનો મતલબ છે કે દેશની અંદર કેવા કેવા પ્રોબ્લેમ આવી શકે એનું એન્ટિસિપેશન કરી અને બંધારણની અંદર મૂળભૂત અધિકારો અને જોગવાઈઓ મૂકી છે. એ સિવાય ડીપીએસપી, અત્યારે બહુ ચર્ચા ચાલે છે કોમન સિવિલ કોડ, તો કોમન સિવિલ કોડ એટલે સમાન નાગરિક ધારો હોવો જોઈએ, એની વાત બંધારણમાં છે. આ કોઈ ઉપજાવેલી વાત નથી. આર્ટિકલ 44 ની અંદર 44માં બંધારણમાં તો લખ્યું પછી છે અત્યાર આર્ટિકલ સુધી અમલ 44 કેમ ના માં થયો? અત્યાર સુધી અમલ કેમ ના થયો? આ 70, 72 વર્ષ, 7 દાયકા વીતી ગયા છતાં કોમન સિવિલ એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલમાં છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલનો અર્થ એવો થાય છે કે રાજ્યો ઉપર મૂકી દીધું છે. રાજ્ય એટલે દેશ અને રાજ્યોની જવાબદારી છે કે જ્યારે જેમને અનુકૂળ લાગે ત્યારે એના પર પ્રતિબંધ અથવા તો એનો અમલ કરાવી શકે. દાખલા તરીકે ગાયની હત્યા પર પ્રતિબંધ મૂકો એવું લખેલું છે બંધારણની અંદર, પરંતુ જે રાજ્યોને યોગ્ય લાગ્યું, જેમ ગુજરાતને યોગ્ય લાગ્યું છે, ઘણા બધા રાજ્યોને, તો એમણે ગાયના હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આ કમ્પલસરી નથી. આના માટે સરકારે એઝ એન્ડ વેન વ્યવસ્થા કરવાની રહેશે એવું લખ્યું છે. એટલે જે રાજ્યોને જ્યારે યોગ્ય લાગે છે, જેમ ગુજરાત સરકારે અત્યારે એની કમિટી બનાવી છે કે કોમન સિવિલ કોડ હોવો જોઈએ, એટલે અલગ ધર્મ માટે એક દેશ મેં દો પ્રધાન દો વિધાન, નહીં ચલેંગે નહીં ચલેંગે. તો આ જે વાત હતી શ્યામા પ્રસાદ મુખર્જીની, એ જ વાતને આગળ વધારી છે કે એક દેશ મેં દો પ્રધાન ઓર દો વિધાન ઓર દો નિશાન નહીં ચલેંગે. તો દો વિધાન એટલે બે કાયદા ના હોય, એક ધર્મ માટે બીજો કાયદો, બીજા ધર્મ માટે, તમામ માટે એક દેશ છે, વન સિટીઝન વન લો. તો એ કોમન સિવિલ કોડની વાત છે અને આવનારા સમયમાં દરેક જગ્યાએ થશે એવી મારી જે છે કે અપેક્ષા છે. ચલો, જરૂરી છે કપિલજી, પણ આપણે ઇલેક્શન કમિશનની વાત કરી કે બંધારણના જે આર્ટિકલ 324 અંતર્ગત ઇલેક્શન કમિશનની જોગવાઈઓ છે, એને ઘણા બધા હક આપેલા છે, એને ફરજો પણ સામે છે. શું શું કરી શકે ઇલેક્શન કમિશન? કારણ કે જ્યારે ગુજરાતમાં ચૂંટણી છે અથવા હિમાચલ પ્રદેશની વાત કરીએ કે એના ચૂંટણીના આપણે જે ચૂંટણીની જાહેરાતની વાત કરીએ, એ સિવાય ઘણી બાબતોમાં ઇલેક્શન કમિશનને લઈને સવાલો ઉઠતા હોય છે કે સરકાર કહે છે એમ ઇલેક્શન કમિશન કરે છે, સરકારના ઈશારે કામ કરે છે. ત્યારે શું લાગે છે 100% અમલ ઇલેક્શન કમિશન ને અંતર્ગત બંધારણમાં જે આપ્યું છે એ પ્રમાણે થઈ રહ્યો છે કે એમાં થોડો કોમ્પ્રોમાઇઝ દેખાઈ રહ્યો છે? જી, ઇલેક્શન કમિશન આપને દિલીપભાઈ કહું કે ઇલેક્શન કમિશન એક સ્વાયત્ત સંસ્થા છે જેના પગાર અને ભથ્થા પણ ચાર્જ અપોન ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે. એટલે એમને પગાર કે ભથ્થા પણ તમે ના રોકી શકો, એમના ખર્ચ પણ ના રોકી શકો. સરકાર પાસે ઇલેક્શન કમિશનને નિયંત્રિત કરવાની કોઈ વ્યવસ્થા આપણા દેશમાં છે નહીં. દાખલા તરીકે આ પ્રશ્ન તમે મને પૂછો કે શું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સ્વાયત્ત છે? તો જેટલી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સ્વાયત્ત છે એટલી જ ઇલેક્શન કમિશન સ્વાયત્ત છે. અત્યારે પ્રભાવિત કરી જે તે સરકારથી પ્રભાવિત કરી આ સ્વાયત્ત સંસ્થાઓ? જી નહીં, જી પ્રભાવિત થવું જો સંસ્થા પ્રભાવિત ન હોય
વ્યક્તિ પ્રભાવિત હોય. અમને એક પ્રશ્ન પૂછવામાં આવતો જ્યારે અમે ઇન્ટરવ્યુમાં તૈયારી કરતા ત્યારે કે સરકારમાં સૌથી ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ કયો છે? તો કોઈ કે આ ડિપાર્ટમેન્ટ, કોઈ કે આ ડિપાર્ટમેન્ટ. ત્યારે સાહેબ જવાબ આપતા કે ડિપાર્ટમેન્ટ ક્યારે ભ્રષ્ટ ન હોય, વ્યક્તિ ભ્રષ્ટ હોય. બરાબર છે. તો કોઈ સંસ્થા ક્યારે અસ્વાયત્ત અથવા તેની સ્વાયત્તતા ઓછી નથી. કોઈ વ્યક્તિગત એની જવાબદારી છે ને, વ્યક્તિ ભ્રષ્ટ હોય પણ એ ભ્રષ્ટ છે તો એની સંસ્થા ભ્રષ્ટ થાય, એ કે છાંટા ઉડે છે. કે જો કોઈ વ્યક્તિ સ્વાયત્તતાનો દુરુપયોગ કરે તો એ વાત આખી અલગ છે. બાકી ઇલેક્શન કમિશન સ્વાયત્ત છે. તમે ગુજરાતની અંદર જુઓ અથવા હિમાચલમાં જુઓ, અત્યારે ગઈકાલે 2 લોકોને નોટિસ આપવામાં આવી. ગુજરાતની અંદર પણ જે લોકો ધર્મનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે એમને નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ કોઈનું કેન્ડિડેચર રદ કરી શકે, ભલે એનું કેન્ડિડેચર ફોર્મ સ્વીકાર થઈ ગયું હોય, પરંતુ જે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ તેના પ્રચાર પ્રસારમાં કોઈ સમસ્યા આવશે તો રદ થઈ જશે. હું અત્યારે જોઉં છું ઘણી જગ્યાએ રાજકીય લોકો જે છે એ સરકારી મિલકતનો દુરુપયોગ કરતા હતા, તો ગઈકાલે ઘણી બધી જગ્યાએ તેના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા. તો આ ઇલેક્શન કમિશનની કાર્યવાહી છે. તો પાર્ટી કઈ છે ઇલેક્શન કમિશન નથી જોઈતું. જો કોર્પોરેશનની જગ્યા ઉપર અથવા તો સરકારી બિલ્ડિંગ ઉપર કોઈ પાર્ટીના બોર્ડ લાગેલા છે તો એને હટાવી દેવામાં આવે છે. ગઈકાલે જ મેં કાર્યવાહી જોઈ. તો આવું કરે છે. તો ઇલેક્શન કમિશન એનાથી થતા પૂરેપૂરા પ્રયત્નો કરે છે. બિલકુલ નિષ્પક્ષ ઇલેક્શન લડાવવાનો પ્રયત્ન કરે છે અને પ્રજાને પણ એ દેખાય છે. જો ઇલેક્શન કમિશન પોતાથી પ્રભાવિત હોય કોઈ સરકારથી તો એનાથી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે એવું છે. પરંતુ મને અત્યાર સુધી જે હું જોઈ રહ્યો છું એમાં તો ઇલેક્શન કમિશન સ્વાયત્તતાથી કામ કરી રહ્યું છે એવું લાગે. ચલો, આપણે કહ્યું ઇલેક્શન કમિશન હોય, સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય. હાઈકોર્ટની હમણાંની જો વાત કરું, હાઈકોર્ટ ઓફ કોલકાતાએ જે પ્રમાણે વાત કરી, તૃણમૂલ કોંગ્રેસને કહ્યું કે તમારી માન્યતા રદ કરી નાખીશું. એટલે આને પણ ક્યાંક શંકાની નજરે એ પાર્ટીના લોકો જોતા હોય છે, ઘણા નેતા જોતા હોય છે, ને આખરે જે તે સરકાર પર આરોપ લગાવવામાં આવે છે કે બંધારણનો દુરુપયોગ થઈ રહ્યો છે, બંધારણનો ભંગ થઈ રહ્યો છે. આને લઈને પણ વિપક્ષના શાસક વચ્ચે ઘર્ષણ વર્ષોથી જોવા મળે છે. જી, આમાં એવું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે, ઇટ્સ અ સોલ કસ્ટોડિયન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ભારતીય બંધારણ છે એના કસ્ટોડિયનની જવાબદારી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની છે. Under Article 32 of the Indian Constitution and under Article 226 of Indian Constitution, High Court and Supreme Court are the custodian. હવે જ્યારે સરકાર આજે જે આપણે વાત કરી તો એની અંદર બહુ મોટી ગેરરીતિની ભીતિ છે કે આખી કેબિનેટે આ રેઝોલ્યુશન પાસ કર્યું છે કે આ રીતે ભરતી થશે અને ભરતી નિયમોથી વિરુદ્ધ છે. શિક્ષકોની ભરતીની વાત છે જે આપ વાત કરી રહ્યા છો. તો શિક્ષકોની ભરતી ગેરકાયદેસર રીતે આજે હેડિંગ પણ છે ઘણા બધા ન્યૂઝપેપરનું, ગેરકાયદેસર કરવા આખી કેબિનેટે લેખિત મંજૂરી આપી છે. જો આવી મંજૂરી લેખિત, આવું હાઈકોર્ટનું માનવું છે, કલકત્તા હાઈકોર્ટનું, જો આવી મંજૂરી આપવામાં આવે તો શું થાય? તો સ્વાભાવિક રીતે જેમ કોઈ સરકારી કર્મચારી સસ્પેન્ડ થાય એમ સરકાર સસ્પેન્ડ થાય. તો એ જ હાઈકોર્ટે કીધું છે કે જો આવું થશે તો અમે આખી પાર્ટીની માન્યતા રદ કરીશું અને સરકારને સસ્પેન્ડ કરીશું. તો આ વાત એક સામાન્ય બંધારણીય વાત છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના કોન્સ્ટિટ્યુશનલ પદનો દુરુપયોગ કરે તો એ વ્યક્તિને હટાવી દેવામાં આવે. આ જ આધાર પર આપણા દેશની અંદર શ્રીમતી ઇન્દિરા ગાંધીજીનું ઇલેક્શન રદ કરવામાં આવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે રદ કર્યું હતું. ત્યારબાદ આપણા દેશની અંદર ઇમરજન્સી લાગી હતી, કારણ કે ઇન્દિરા ગાંધીજીનું ઇલેક્શન એ રીતે રદ કર્યું હતું હાઈકોર્ટે કે એમણે મની અને મસાજ પાવરથી ઇલેક્શન લડ્યું છે અને જીત્યું છે. તો આવી ઘટનાઓ ઘણી બધી આપણા દેશમાં છે. ઘણા બધા રાજ્યપાલને પણ આવી ટકોર કરવામાં આવી છે, ઘણા બધા મુખ્યમંત્રીને પણ આવી નોટિસ આપવામાં આવી છે. કપિલ છે, આટલી ચર્ચા પછી બંધારણ દિવસ છે ને જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું છે, અવેરનેસ લાવવાનો પ્રયત્ન છે ને આ ડિસ્કસ પણ ગુજરાત ન્યૂઝના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એટલે જ છે. એક મેસેજ જો છોડવો હોય દેશના નાગરિકોને, દર્શકોને, તો કયો મેસેજ આખરે શોર્ટમાં છોડશો? જો એટલું જ કહીશ કે દેશના નાગરિકોએ મૂળભૂત હક્કો જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આર્ટિકલ જે છે આર્ટિકલ 51A પાર્ટ 4 ની અંદર જે મૂળભૂત ફરજ છે એનો પણ પોતાને જવાબદારી સમજીને ઉપયોગ કરવો જોઈએ. અને દરેક નાગરિકની જવાબદારી છે કે બંધારણ પ્રત્યે વફાદાર રહે અને બંધારણ મુજબ જ આપણા દેશ ચાલે એ દરેક નાગરિકની જવાબદારી છે. દરેક નાગરિકે બંધારણનો અભ્યાસ ઓછામાં ઓછો કરવો, ઓછામાં ઓછો એના મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વિશે તો વાંચવું જ જોઈએ, એવી મારી તમામ દેશ નાગરિકોને, તમામ નાગરિકોને મારી વિનંતી છે. થેન્ક યુ. ચલો, બિલકુલ, બહુ જ સરસ. આઝાદીના જે આપણે શ્વાસ લઈ રહ્યા છે, કપિલજી ઘણી બધી વાતો આપણને કરીએ, શ્વાસ બંધારણને કારણે આપણે આજે લઈ રહ્યા છે. 75 વર્ષની ઉજવણી થઈ રહી છે, પરંતુ એની અંદર જે મૂળિયા છે, બંધારણ જે આપણું છે ભારતનું, એ છે. છતાં લોકો કેટલીક બાબતોથી અજાણ છે. એમનું કેવું છે બંધારણને જાણવું જોઈએ, વાંચવું જોઈએ. તમારા હક અને તમારી ફરજો માટે તમે સદા તત્પર હોવા જોઈએ, તમે જાગ્રત હોવા જોઈએ. નથી એટલે બંધારણ દિવસ ઉજવવાનું 2015 એટલે 2015 થી નક્કી કર્યું છે. અવેરનેસ બહુ જ મહત્વની છે, કપિલજીનું કેવું છે. કપિલજીએ બીજી સરસ વાત કરી, હેતુ શું હતો? કે ભારતમાં લોકશાહીની સ્થાપના થાય, ભારતમાં જે સમાજ બનાવવાનો પ્રયત્ન, બિન સાંપ્રદાયિક બનાવવાનો પ્રયત્ન, પ્રજાતંત્ર
એક આખો એક ઢાંચો ઊભો થાય, લોકશાહી દેશ બને. અને સાથે જ જે કહ્યું કે સિલેબસમાં અભ્યાસક્રમમાં બાળકોને આ ભણાવવાની જરૂર છે. એટલું જ નહીં, પરંતુ ગાંધી કથા કરો, રામકથા કરો કે પછી તમે ભાગવત કથા કરો, બંધારણ કથા કરવી જોઈએ, સિસ્ટમમાં સુધારો લાવવો જોઈએ. અને આખો દેશ આટલો મોટો જો 1950ના બંધારણથી ચાલતો હોય તો વિચાર કરો કે બંધારણના મૂલ્યો, એનું મહત્ત્વ આજની પેઢીને અને આવનારી પેઢીને સમજાવવું કેટલું જરૂરી છે. તો એક પ્રયત્ન કર્યો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કે બંધારણ દિવસ છે તો એનાથી અવેરનેસ આવે. એક આપણે પણ બંધારણ દિવસને જાણીએ, એનો હેતુ જાણીએ, એની ફરજ હકો જાણીએ અને એમાં જે સુધારા વધારા થયા છે, કયા આધારે થયા છે, મૂળભૂત ઢાંચો બદલ્યા સિવાય એમાં સુધારો વધારો પણ થઈ શકે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને આટલી ઓછી સમયમાં ઘણી બધી સમજ આપવા બદલ કપિલ શાહ અમારી સાથે જોડાયા અને બંધારણની માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત. ફરી મળીશું નવા દિવસ સાથે, નવી વાત સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.